હવે જોઈએ સમાચાર વિગતવાર તો ન્યૂ રાણીપમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। જી હા, નીટ તૈયારી કરતો વિદ્યાર્થી હતો। વિદ્યાર્થીએ ફ્લેટ પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો। આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે, ત્યારે પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પણ ચોક્કસપણે જેવી રીતે વિદ્યાર્થીએ ફ્લેટ પરથી કૂદીને આત્મહત્યા કર્યું છે, ત્યારે આત્મહત્યાનું કારણ તો હજુ સુધી અકબંધ છે। ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। જ્યારે જેવી રીતે નીટ યુજીની પરીક્ષા એક ન્યૂ રાણીપના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે છે। આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે। નીટની તૈયારી કરતો હતો આ વિદ્યાર્થી, જેણે વિદ્યાર્થીએ ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો। આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે। આજ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે। જી મૈત્રી, ન્યૂ રાણીપમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ પિયા, અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે 17 વર્ષના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે। કહાન પટેલ નામનો જે વિદ્યાર્થી હતો, જે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, આ વિદ્યાર્થીએ તેનું જે ઘર હતું ત્યાં એરિસ્ટો આનંદમ ફ્લેટના 6થા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની માહિતી મળી હતી, જેમાં પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી નીટની પરીક્ષા કરતો હોવાનું સામે આવ્યું છે અને આત્મહત્યા કયા કારણથી કરવામાં આવી છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા જાણવા નથી મળી। જો કે આ બનાવની જાણ થતાં જ સાબરમતી પોલીસ જે છે તે સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આજે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। અત્યારે જે પ્રમાણેની માહિતી મળી છે તેમાં જે વિદ્યાર્થી છે તે નીટની પરીક્ષા કરતો હોય તેવું સામે આવ્યું હતું અને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી મૈત્રી, એટલે જેવી રીતે પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, ત્યારે કેવી કામગીરી ચાલી રહી છે? જી બિલકુલ, અત્યારે જે પ્રમાણે વહેલી સવારે આ ઘટના બની હતી, જેવી ઘટનાની જાણ થઈ તરત જ સાબરમતી પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે ન્યૂ રાણીપમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। ન્યૂ રાણીપનો વિદ્યાર્થી હતો જેણે આપઘાત કર્યું છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે।